ખૂબ જ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય તેવા પુડલાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ। આ પુડલા તમે સવારમાં નાસ્તામાં પણ ખાઈ શકો અને રાતે હળવા ભોજનમાં પણ લઈ શકો। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। તો આ માટે અહીંયા મેં 3 થી 4 ચમચા ચણાનો લોટ લીધો છે। હવે આપણે તેમાં થોડોક મસાલો નાખી દઈએ। તો અહીંયા મેં 1 ચમચી ધાણા જીરાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે। અહીંયા મસળી અને થોડાક અજમા પણ નાખી દીધા છે। હવે આ બધી વસ્તુઓને આપણે લોટ સાથે સરસ રીતે મિક્સ કરી દેવાની છે। હવે થોડુંક પાણી નાખી અને આપણે મીડિયમ ડોયું બનાવવાનું છે કે જેનાથી પુડલા બનાવી શકાય। હવે આ પુડલાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે એક ચટણી તેમાં નાખીશું, જે મેં ફોદીનો, કોથમરી, લસણ અને લીલું મરચું નાખીને બનાવી છે। ખૂબ જ સ્વાદિષ્ટ આ ચટણીથી આપણા પુડલા પણ એકદમ સ્વાદિષ્ટ અને મજેદાર બનશે। હવે થોડુંક પાણી વધારે નાખી અને આપણે જે પુડલા માટેનું ડોયું તૈયાર કર્યું છે તેને ફરીથી મિક્સ કરી દઈશું। એક લોઢી લઈશું અને તેને આ રીતે ગ્રીસ કરી લઈશું ઘીથી અને તેમાં થોડુંક ડોયું નાખી બેટર નાખી અને આ રીતે પુડલો તૈયાર કરી લઈશું। તો પુડલો તમે કોઈ પણ સાઇઝનો બનાવી શકો, નાના નાના પુડલા પણ બનાવી શકાય જે બાળકોના લંચ બોક્સમાં સમાઈ શકે તેવા, અને આ રીતે મોટા પુડલા પણ બનાવી શકાય। તો આ રીતે આપણે એક પછી એક બધા જ પુડલા બનાવી અને તૈયાર કરી લઈશું। જો તમારે તેલનો ઉપયોગ કરવો હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય અને ઘી પણ વાપરી શકાય। તો અહીંયા મેં બધા જ પુડલા આ રીતે બનાવી અને તૈયાર કરી લીધા છે। તો ફ્રેન્ડ્સ, આ પુડલા ખૂબ જ ઝડપથી બની અને તૈયાર થઈ જાય છે। તમને જો અમારી પુડલાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।